નમસ્કાર મિત્રો, હું જયેશ પ્રજાપતિ ગુરુકૃપા એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જે ધોરણ 10 માટે બેઝિક ગણિત માટે જે વિડીયો સિરીઝ શરૂ કરી છે એની અંદર આપણે યામ ભૂમિતિ જે ચેપ્ટર છે એના મોસ્ટ આઈએમપી ઉદાહરણ જોઈ રહ્યા છીએ. જે ચેપ્ટર 6 ગુણનું છે મિત્રો, અને જે આ ચેપ્ટરના જે ઉદાહરણ છે એ તમારા માટે મિત્રો ખૂબ જ આઈએમપી બની રહેશે. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઇક કરવાનું ન ભૂલતા, બીજા મિત્રોને શેર અવશ્ય કરજો, અને ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો જોઈએ એક્ઝામ્પલ શું કહેવા માગે છે. તો કે વાય અક્ષ એ બિંદુઓ 5, -6 અને -1, 4ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો અને છેદબિંદુ પણ મેળવો. તો મિત્રો આપણે શું કહે છે કે વાય અક્ષ જે છે એ આ જે આપણે બિંદુઓ આપેલા છે એ બે બિંદુઓનું વિભાજન કરે છે, બરાબર. તો કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ પહેલાં શોધો અને છેદબિંદુ પણ મેળવો. તો આ આપણે મિત્રો શોધવાનું છે. તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ. જ્યારે મિત્રો બે બિંદુઓથી જોડતા રેખાખંડનું વાય અક્ષ જ્યારે વિભાજન કરતું હોય ત્યારે તે છેદબિંદુનો યામ જે એક્સ યામ જે હોય છે એ 0 થાય. એ જ રીતે મિત્રો જો એક્સ અક્ષ બે બિંદુઓથી બનતા રેખાખંડનું વિભાજન કરતો હોય તો શું થાય? વાય યામ 0 હોય. તો આપણે પહેલાં છેદબિંદુ આપણે ધારવું પડશે. લખીએ, ધારો કે વાય અક્ષ 5, -6 અને -1, 4ને વાય, હવે જુઓ મિત્રો એક્સ યામ 0 થશે, બરાબર, અને વાય યામની જગ્યાએ આપણે વાય ધરી લઈશું. અને -1, 4ને 0 વાય બિંદુમાં છેદે છે. શું લખ્યું આપણે? ધારો કે વાય અક્ષ 5, -6 અને -1, 4ને 0 વાય બિંદુમાં છેદે છે. આપણે છેદબિંદુ ખબર નથી, પણ આપણે શું ધાર્યું કે ભાઈ જુઓ વાય અક્ષ જ્યારે છેદતો હોય ત્યારે શું થાય કે જે એક્સ યામ હોય તો 0 જ થાય. વાય યામ આપણે કોઈ વાય ધારી લીધો છે એ આપણે શોધવાનું રહેશે, બરાબર છે. ચાલો હવે મિત્રો આ આપણા માટે શું થશે? x1 y1 થશે. આ આપણા માટે થશે x2 y2, બરાબર છે. તો મિત્રો અહીંયા આપણે લખીશું કે 0 y બરાબર આપણું જે સૂત્ર છે હવે આપણે લખીશું અહીંયા, બરાબર. થોડુંક આ સાઈડ લઈ લઈએ જેથી સંપૂર્ણ એક્ઝામ્પલ વ્યવસ્થિત રીતે સમાઈ શકે. તો 0 y હું અહીંયા લઈ લઉં છું મિત્રો, બરાબર. ચાલો હવે આપણું સૂત્ર શું છે? તો કે m1 x2 વત્તા m2 x1 ભાગ્યા m1 વત્તા m2. એ જ રીતે મિત્રો આપણે વાય યામનું સૂત્ર શું છે કે m1 y2 વત્તા m2 y1 ભાગ્યા m1 વત્તા m2. હવે મિત્રો આપણે શું કરીશું? આની અંદર કિંમત મૂકીશું, બરાબર. હવે કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ તો આપણને કીધું નથી, એ તો આપણે શોધવાનું છે. તો મિત્રો m1ની જગ્યાએ તો આપણે શું મૂકવું પડશે? m1 જ મૂકવું પડશે, બરાબર. ચાલો x2 કેટલું છે? x2 છે -1. એ જ રીતે m2ની જગ્યાએ m2 અને x1 છે તમારો 5. એ જ રીતે નીચે તો m1 વત્તા m2 જ લખવું પડે. એ જ રીતે મિત્રો અહીંયા m1નું m1. હવે y2 કેટલું છે? 4 છે, તો અહીંયા 4 મૂકી દઈએ. m2નું m2. y1 કેટલું છે? તો કે -6. નીચે તો m1 વત્તા m2 જ લખવું પડે, બરાબર. ચાલો હવે આનું થોડુંક આપણે સાદુરૂપ આપી દઈએ. તો અહીંયા જોશો તમે તો 0 y અહીંયા લખીશું આપણે. હવે -1 ગુણ્યા m1 તો શું થશે? -m1 થશે. એ જ રીતે મિત્રો 5 ગુણ્યા m2 માટે શું થશે? 5m2 ભાગ્યા m1 વત્તા m2, બરાબર. એ જ રીતે અહીંયા જોઈએ તો 4m1 વત્તા, હવે જો મિત્રો એ -6 ગુણ્યા m2 થશે તો અહીંયા શું થઈ જશે? -6m2 ભાગ્યા m1 પ્લસ m2. હવે મિત્રો જે આવે છે એ આપણું ટર્નિંગ પોઈન્ટ છે, બરાબર. અહીંયાથી આખા ક્વેશ્ચનનું જે મેન સ્વરૂપ છે બદલાય છે. તો
અહીંયા હવે શું કરવાનું છે આપણે? પહેલાં તો ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલાં આપણે આ જે બિંદુઓ છે એના એક્સ યામ આપણે સરખાવવાના છે. આ જે 0 વાળો યામ છે આપણે સરખાવી દઈએ. તો લખીએ કે એક્સ યામ સરખાવતા. તો એક્સ યામ આપણે સરખાવી દઈએ તો એ શું થશે? 0 બરાબર -m1 વત્તા 5m2 ભાગ્યા m1 વત્તા m2. માટે મિત્રો આ ભાગાકારમાં છે, આ બાજુ શું થઈ જશે? ગુણાકાર. તો કોઈપણ સંખ્યાને તમે 0 વડે ગુણાકાર કરો તો પણ આખું પદ શું થઈ જશે? 0 જ થઈ જશે. માટે 0 બરાબર શું આવી ગયું? -m1 વત્તા 5m2. કઈ રીતે થયું મિત્રો? આ જે 0 ને m1 વત્તા m2 વડે આપણે ગુણ્યું, બરાબર? અહીંયા આ ભાગાકારમાં છે, આ બાજુ શું થઈ જાય? ગુણાકાર થઈ જાય. તો 0 વડે ગુણીએ તો 0 જ થઈ જાય અને આ ઉપરનું પદ એમનો એમ. તો તમે અહીંયા જુઓ મિત્રો કે અહીંયા -m1 છે, એને હું બરાબરની આ સાઈડ લાવીશ તો શું થઈ જશે? +m1 થઈ જશે બરાબર 5m2. માટે મિત્રો અહીંયા આપણે તમે જોઈ શકશો કે m1 બરાબર 5m2 છે, તો આપણે m1 ભાગ્યા m2 કરી દઈએ. જો આ m2 આ બાજુ ગુણાકારમાં છે, બરાબરની પેલી બાજુ જશે તો ભાગાકારમાં જતું રહેશે. તો m1 ભાગ્યા m2 બરાબર 1/5. માટે મિત્રો આપણો જે ગુણોત્તર છે આપણને મળે છે m1/m2 બરાબર 1/5 એટલે 1/5. બરાબર. ચાલો હવે મિત્રો આપણે શું શોધવું છે? છેદ બિંદુ શોધવું છે. તો હવે શું કરીશું? આપણે y યામ સરખાવીશું. તો એ લખીએ y યામ સરખાવતા. તો મિત્રો y યામ સરખાઈએ તો અહીંયા y ની જગ્યાએ તો y જ છે, બરાબર. અહીંયા શું છે? 4m1 ઓછા 6m2 ભાગ્યા m1 વત્તા. માટે મિત્રો અહીંયા y બરાબર હવે આપણે શું કરીશું? કિંમત મૂકીશું. તો અહીંયા 4 ના 4, m1 ની જગ્યાએ શું મૂકીશું? આપણે 1 મૂકીશું ઓછા 6 ની જગ્યાએ 6, m2 ની જગ્યાએ મિત્રો આપણે મૂકવાના છે અહીંયા 5. એ જ રીતે મિત્રો m1 ની જગ્યાએ 1 અને m2 ની જગ્યાએ આપણે મૂકીશું 5. માટે મિત્રો y બરાબર 4 × 4 ઓછા 6 × 5 = 30, નીચે 5 ને 1 6. માટે y બરાબર 30 માંથી 4 જશે શું વધશે મિત્રો? -26 વધશે ભાગ્યા 6. હવે છેદ ઉડાડીએ તો 13 દુ 26, અહીંયા 3 દુ 6, માટે 2 2 ઉડી ગયા. માટે મિત્રો y બરાબર આપણે મળી જાય છે -13/3. તો મિત્રો આપણું છેદ બિંદુ આપણે શું મળે છે? તો અહીંયા આપણે લખી દઈએ. તો અહીંયા આપણે લખીએ, પૂરા વાક્યમાં જવાબ લખીશું આપણે હવે કે y અક્ષ એ બિંદુઓ 5 -6 અને -1 4 ને જોડતા રેખાખંડને 1/5 ગુણોત્તરમાં વિભાજન કરે છે તથા છેદ બિંદુ. હવે જુઓ મિત્રો આપણે શું ધાર્યું? તો છેદ બિંદુ અહીંયા 0y, તો 0 ની જગ્યાએ તો 0 જ છે અને y ની જગ્યાએ આપણે કેટલો જવાબ આવ્યો? અહીંયા -13/3. તો અહીંયા લખીશું આપણે કે છેદ બિંદુ 0 -13/3 છે. તો આવી રીતે મિત્રો તમારું સંપૂર્ણ જે એક્ઝામ્પલ છે અહીંયા પૂર્ણ થાય છે. તો વ્યવસ્થિત જો તમે આવી રીતે બોર્ડની એક્ઝામની અંદર તમે લખશો તો તમને પૂરેપૂરા ગુણ મળશે. અને આવી જ રીતે તમે જો આપણી ચેનલ સાથે જોડાઈ રહેવા માગો છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુનું જે બેલ આઇકોન છે દબાવી દો મિત્રો, જેથી શું થશે કે અમે કોઈ પણ વિડીયો અપલોડ કરીશું તો પહેલાં જ તમારા સુધી પહોંચશે. તો ચાલો મિત્રો નવી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.